વાત કરીએ રસ્તામાં ફ્લાઇટ ટિકિટ બુકિંગના નામે ઠગાઈ કરવામાં આવી છે। સસ્તામાં ટિકિટ આપશું તેવું કહીને ઠગાઈ આચરવામાં આવી છે। બુકિંગના નામે 18,62,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। તો 18 લાખ રૂપિયા લઈને ટિકિટ નથી આપીને તેમના સાથે ઠગાઈ આચરવામાં આવી છે। આંદમાનના મોહમ્મદ શાહિદ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। તો અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સસ્તામાં ટિકિટ આપીશું તેવું કહીને 18 લાખ રૂપિયા પડાવી લીધા। ભાઈ વાત કરવામાં આવે તો સસ્તાના નામે મળતી વસ્તુ હંમેશા તમને છેતરપિંડી તરફ લઈ જતી હોય છે। આવી અનેક વખત સરકારી જાહેરાતો પણ કરવામાં આવી છે। તેમ છતાં આંદામાન નિકોબારના જે મોહમ્મદ શાહિદ છે તેણે અને તથા મુંબઈની જે આયશા કુરેશી છે તેની સામે ફરિયાદ નોંધાઈ છે કે તેઓએ ટર્ટલ હડવા હોલિડેઝના નામે કંપની ચલાવતા હતા અને તેમાં તેઓએ સસ્તામાં ટિકિટ બુક કરવાના બહાને ફરિયાદી પાસેથી 18,62,000 રૂપિયાની જે ગ્રુપ ટિકિટ બુક કરાવી હતી તે ટિકિટ તેમને બુક ન કરાવી આપી, તેમની પાસેથી પૈસા મેળવી લઈ અને છેતરપિંડી આચરી છે। જે મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી આજે બંને ફરાર આરોપીઓ છે તેમની શોધખોળ શરૂ કરી છે અને સાથે જ આ સિવાય અન્ય કેટલા લોકો ભોગ બનનાર છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી। આભાર માહિતી માટે।